હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. દર વખતે હું એક જ ઇન્ટ્રોડક્શન આપું છું. આજે થોડુંક અલગ કરીએ. રાઈટ, આઈ વુડ સે કે મેં 4 વખત જીપીએસસીની એક્ઝામ આપી છે એન્ડ ઓન કેમેરા આઈ એમ સેઇંગ પબ્લિકલી હું 2 વાર ફેલ થઈ છું. પ્રિલિમ ક્લિયર કરી, મેઇન્સ આપી, ઇન્ટરવ્યૂ અપિયર કર્યું. પહેલા વર્ષે 1-1.5 માર્ક્સ 1-1.5 માર્ક્સથી રહી ગઈ હતી, બીજા વર્ષે 5-6 માર્ક્સથી રહી ગઈ હતી મેઇન લિસ્ટમાં આવતા. દેન મેં મારા જે પણ પ્રિપેરેશનના લૂપહોલ્સ હતા એને પ્લગ કર્યા. થર્ડ અટેમ્પ્ટમાં 66th રેન્ક મળ્યો અને એમાં પણ પછી મેં ઓર પ્રિપેરેશનને મજબૂત કરી, ઓર ઇશ્યુઝ રિઝોલ્વ કર્યા અને ફોર્થ અટેમ્પ્ટમાં મારો 9th રેન્ક આવ્યો. ટુડે હું એકદમ વિસ્તારથી કહું છું કારણ કે યુઝ્યુઅલી કેવું થાય કે આપણે કોઈ પણ ટોપરને જોઈએ ને તો રેન્ક 1, રેન્ક 7, રેન્ક 4, પણ કેટલા વર્ષોની તપસ્યા પછી, કેટલા વર્ષોની મહેનત પછી, કેટલું કરેક્ટિવ કોર્સ પછી વ્યક્તિ ત્યાં પહોંચ્યું છે ને એ આપણને ખબર નથી હોતી. તો આઈ વિલ નાવ વોન્ટ ટુ સે કે ભાઈ 4 વર્ષની મહેનતે મારો 9th રેન્ક આવ્યો છે. કેમ? કારણ કે આઈ થિંક ફર્સ્ટ 2 યર્સમાં ગાઈડન્સ નહોતું. હું પણ તમારી જેમ એકદમ દિશાહીન તૈયારી કરી રહી હતી. નાવ વિડીયોની વાત પર આવીએ. આજે આપણે 2 બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. આયોગે કહી દીધું છે કે એપ્રિલમાં પ્રિલિમ્સ લેવાશે દર વર્ષે. 10 વર્ષનું કેલેન્ડર આપી દીધું છે. બટ કઈ ડેટ આવશે એ નથી આપ્યું. તો અત્યારે કેવું છે, તમે બધા જે છોકરાઓ છો બધા એકદમ ચિલ મોડમાં ચાલો છો કે ભાઈ હોતા હે, ચલતા હે, કરી લઈશું. ઓકે, સો લેટ અસ સી. જો 5મી એપ્રિલે એક્ઝામ હોય તો તમારી પાસે 137 દિવસ જ છે. 12મી એપ્રિલ તો 144 દિવસ, 19 એપ્રિલ તો 151 દિવસ અને 26 એપ્રિલ તો 158 ડેઝ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે હું વિડીયો કરું છું તો એમ કહે છે કે મેમ 0થી તૈયારી કરવી હોય તો શું થઈ શકે? યસ, થઈ શકે. રાઈટ, તમે એકલા પણ કરી જ શકો છો. પણ આજે હું થોડીક અમારી નવી જે બેચ લોન્ચ થવાની છે, લાસ્ટ કોલ ફોર જીપીએસસી નામ છે બેચનું, એના વિશે વાત કરીએ. તો ભાઈ 1 ડિસેમ્બરથી લોન્ચ કરીએ છીએ. 116 દિવસમાં તમારો સિલેબસ કમ્પ્લીટ થશે. 15 માર્ચે તમારો સિલેબસ એકદમ કમ્પ્લીટ થઈ જશે. હવે તમે એમ કહેશો કે મેમ તમે તો કમ્પ્લીટ કરાવી નાખ્યો, અમારે કેવી રીતે પછી કોપઅપ કરવાનું, કેવી રીતે રિવિઝન કરવાનું? તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ટુડે કે ભાઈ આજે 1 ડિસેમ્બરથી બેચ ચાલુ થાય છે, એ કેવી રીતે વર્ક કરવાની છે. એન્ડ જો તમને આ એકદમ યુપીએસસી લેવલની ટફ પ્રિલિમ્સની અંદર જો તમારે ક્લિયર કરવું હોય તો તમારે એનસીઆરટીઝ વાંચવી પડશે, યુપીએસસી લેવલના રિસોર્સિસ જોવા પડશે, યુપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કરવા પડશે. રાઈટ, એ બધું જ અમે કરાવીએ છીએ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ નાવ કે આ બેચ 116 દિવસમાં કઈ રીતે કમ્પ્લીટ કરીશું. ઓકે, વી હેવ મેડ અ વર્કિંગ ઓન ધીસ એન્ડ જે પણ અમે ક્લાસમાં ભણાવીશું તમને, અમે તમને સોર્સ કહી દઈશું. સો 1 ડિસેમ્બર વી સ્ટાર્ટ વિથ પોલિટી. હવે તમે કહેશો કે મેમ લેક્ચરમાં આવીએ કે રિવિઝન કરીએ, તો અમારે ત્યાં છે ને મોડસ ઓપરેન્ડી બહુ જ ક્લિયર છે. હું ક્લાસમાં જે ભણાવું એ વસ્તુ તમારે ઘરે જઈને વાંચવાની. સિન્સ તમે આજે જ બધા કોન્સેપ્ટ સમજ્યા છો 1-2 કલાક પહેલાં, તો ઘરે ગયા પછી તમને બહુ જ સારી રીતે વંચાશે અને રીડિંગ સ્પીડ જે છે એ બહુ જ વધારે થઈ જશે. ઓકે, સો અપ્રોક્સિમેટલી આઈ વુડ સે 15 ડેઝના સ્લોટ્સ રાખ્યા છે. બટ લેટ્સ બ્રેક ઇટ ડાઉન. પહેલું અમે પોલિટી લઈશું, પછી મેથ્સ એન્ડ રીઝનિંગ. જો આપણે છે ને હાઈ યીલ્ડિંગ સબ્જેક્ટને સૌથી પહેલાં લેવાના છે. હાઈ યીલ્ડિંગ એટલે જેના પ્રશ્ન વધારે પૂછાય છે એક્ઝામની અંદર. દેન વી વિલ ટેક અપ જિયોગ્રાફી. નિધિ પછી શું લઈએ છે? એ નિધિએ લખ્યું છે, હું ભૂલી જાઉં, હું કહી દઉં નિધિને પછી હું ભૂલી જાઉં. સાયન્સ એન્ડ ટેક. સૌથી અડવિતરો સબ્જેક્ટ, છોકરાઓને ખબર જ નથી પડતી શું વાંચવું, ક્યાંથી વાંચવું. દેન ઇકોનોમી. અર્થશાસ્ત્ર હું ગુજરાતીમાં નથી લખતી કારણ કે જો તમે જીપીએસસી 1-2 આપવા માંગો છો તો આટલું તો ઇંગ્લિશ આવડવું જ પડશે. ઇંગ્લિશનું પેપર છે, ભલે ક્વોલિફાઈંગ છે, પણ આવડવું તો પડશે જ. જોબ જોઈન કર્યા પછી પણ આવડવું પડશે. પછી આપણે કરીશું એન્શન્ટ એન્ડ મેડાઇવલ હિસ્ટ્રી. એના પછી આપણે કરીશું મોડર્ન હિસ્ટ્રી અને છેલ્લે કરીશું આર્ટ એન્ડ કલ્ચર. રાઈટ, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ એન્ટાયર ટ્રેજેક્ટરી. હવે ખાલી એવું નથી કે હું ક્લાસમાં આવીને બોલીને તમને ભગાડી દઈશ, નો. તો સે ફોર એક્ઝામ્પલ મેં તમને આજે 1 ડિસેમ્બર છે, હું મગજથી આપણે સપોઝ કરી લઈએ, ઓકે, સપોઝ ધારી લઈએ મગજથી. તો આજે મેં તમને 3 ટોપિક્સ પોલિટીના કરાવ્યા. તમારે ઘરે જઈને હું કહી દઈશ કયા ચેપ્ટર વાંચવાના, કઈ બુકમાંથી આ ચેપ્ટર વાંચવાના. આઈ વિલ ટેલ યુ. તમારે ઘરે જઈને રીડિંગ કરવાનું. નેક્સ્ટ ડે તમે જ્યારે આવશો ત્યારે 10 ક્વેશ્ચન્સ દેટ ઇઝ MCQ આ ચેપ્ટરમાંથી જ તમને અહીંયા આવીને સોલ્વ કરવાના રહેશે. આ ડેલી પ્રોસેસ છે. સન્ડે
ઓકે, એવરી સન્ડે 50 ક્વેશ્ચનની ટેસ્ટ રહેશે. હમણાં સુધીમાં મહિનાના 2 જ સન્ડે ટેસ્ટ લેતા હતા, પણ સિન્સ આપણે 116 દિવસમાં પતાવવું છે તો એવરી સન્ડે સેટરડે અહીંથી ઘરે જઈને આખું વીક જે ભણ્યું છે તમારે રિવાઇઝ કરવાનું છે અને રવિવારે અહીંયા આવીને ટેસ્ટ આપવાની છે. લેક્ચર પણ હશે. ઘરે જઈને રવિવારે ટેસ્ટમાં કેટલા સાચા પડ્યા, ખોટા પડ્યા, કેમ સાચા પડ્યા, કેમ ખોટા પડ્યા એ એનાલિસિસ કરીને ફરી આખા વીકમાં જે ભણાયું છે એક વખત ફરી રિવાઇઝ કરવાનું છે. તો જે આપણે રિવિઝન સ્ટ્રેટેજીની વાત કરતા હતા એ બધી જ વસ્તુ અહીંયા અપ્લાય થશે. હવે આ બેચ જે છે એ ઓફલાઈન પણ અવેલેબલ છે, ઓનલાઈન પણ અવેલેબલ છે. યસ. કેન આઈ સે ડેલી ટેસ્ટ રહેશે? યસ. વીકલી ટેસ્ટ? યસ. મેન્ટોરશિપ? યસ. નોટ્સ? યસ. બધી જ વસ્તુઓ કમ્પ્લીટ તમને મળશે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ આની અંદર આપણે ડેલી ધ હિન્દુ ડિસ્કસ કરીએ છીએ, જેમાં તમારે અડધા ઉપર સિલેબસ લિંક કરવાનું તમને આવડી જશે. એટલે તમે જ્યારે ક્રોસ સબ્જેક્ટ લિંકેજવાળા ક્વેશ્ચન્સ આવે કે જેમાં 2 કે 3 સબ્જેક્ટનું એપ્લિકેશન થતું હોય સ્ટેટમેન્ટ્સના પ્રમાણે, એ પણ બહુ ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓલ્સો વન્સ આપણે અહીંયા આગળ આર્ટ એન્ડ કલ્ચર પતાવી દીધું પછી આપણે 6 મંથ્સનું કરંટ અફેર્સ 1 ડે 1 મંથની રીતે 6 મહિનાનું કરંટ અફેર્સ 6 દિવસ બેસીને કરીશું. એની પણ ટેસ્ટ થશે. તો ઇમેજિન કરો, તમને બધી જ સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ અમે અહીંયા ગુજલિશમાં, ગુજરાતી પ્લસ ઇંગ્લિશ લેંગ્વેજમાં શીખવાડી રહ્યા છે. અમારે ત્યાં આગળ સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેના 60-40 રેશિયોમાં હોય છે અને બધાને બધી જ સમજણ પડે છે. એન્ડ ઇનફેક્ટ અમારી જે હમણાં જે ચાલી રહી છે બેચ, એ બેચના ગુજરાતી મીડિયમના છોકરાઓ ધ હિન્દુ ન્યૂઝપેપર, ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચીને આવે છે અને બહુ કોન્ફિડન્ટલી ડિસ્કસ કરી શકે છે પોઈન્ટ્સ મારી સાથે ક્લાસમાં. ઓકે, તો જેટલા લોકોને એવો ક્વેશ્ચન છે કે સિલેબસ પતે આટલા ટાઈમમાં, યસ પતશે. આઈ એમ વિથ યુ, પતાવડાવીશ. અને એ પણ એકદમ પ્રોપર રિવિઝન પેટર્ન, એડિક્વેટ એમસીક્યુ પ્રેક્ટિસ બધું જ આવી જશે. પ્લસ ક્લાસીસની અંદર આપણે ડેલી પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કરતા જઈશું જે તે ટોપિકના, એટલે આપણને ખ્યાલ આવે કે આ ટોપિકમાંથી કઈ રીતે પ્રશ્ન પૂછાય છે અને ઘરે જઈને તમે વાંચો ત્યારે તમારા મગજમાં આ વસ્તુ બેસી જાય. નાવ સી કેવું છે, તમે જો આ સિક્વન્સમાં તમારો સિલેબસ પતાવવા માંગતા હો તો 15 માર્ચ, 1 ડિસેમ્બરથી 15 માર્ચની અંદર આનું તમે એક ટાઈમ ટેબલ ગોઠવી કાઢો. આ જ સિક્વન્સમાં કરજો. પહેલાં જો હિસ્ટ્રી લઈને બેઠા ને તો મહિનો ક્યાં જતો રહેશે ખબર નહીં પડે. એન્ડ પ્લસ નવા ટ્રેન્ડ પ્રમાણે હિસ્ટ્રીમાંથી એટલા ક્વેશ્ચન્સ આવતા નથી. તો આ સિક્વન્સ પ્રમાણે તમે તમારું ટાઈમ ટેબલ બનાવી શકો છો. જાતે પીવાયક્યુ પ્રેક્ટિસ કરી શકો છો. રાઈટ, જાતે જ મેં બુકલિસ્ટ પણ આપ્યું છે, એ બુકલિસ્ટ તમે વાંચી શકો છો. સમજાયું બધાને? તો એવું નથી કે આઈ એમ ઇન્સિસ્ટિંગ કે ઓર ફોર્સિંગ સમવન કે તમે અહીંયા જોઈન કરો, બટ મારા એક્સપિરિયન્સીસમાં પહેલાં 2 અટેમ્પ્ટમાં હું જ્યાં લેક થઈ રહી હતી એ બધી જ વસ્તુઓ ફિગર આઉટ કર્યા પછી આ આખી રિવિઝન પેટર્ન્સ, એક્ઝામિનેશન પેટર્ન્સ, ક્વેશ્ચન્સ, ટીચિંગ મેથોડોલોજી, બુક લિસ્ટ, આ બધી જ વસ્તુઓ ઇટ કમ્સ ફ્રોમ 8 or 9 years ઓફ એક્સપિરિયન્સ. તો તમને એવું હોય કે ભાઈ ધીસ ઇઝ ધી અટેમ્પ્ટ જેમાં મારે ક્લિયર કરવી છે એક્ઝામ, તો તમે જોડાઈ શકો છો. હવે તમે કહેશો કે મેં મેન્સનું શું? તો લેટ્સ ગેટ બેક ટુ ધીસ પેજ. જો તમારી એક્ઝામ 5મી એપ્રિલે છે તો 7મી એપ્રિલથી મેન્સના ક્લાસીસ તમારા ચાલુ થઈ જશે. 12મી એપ્રિલ તો 14મી એપ્રિલથી, 19મી એપ્રિલ તો 21મી એપ્રિલથી, 26મી એપ્રિલ તો 28મી એપ્રિલથી. એક દિવસ તમને ગેપ આપીશ, પછી મેન્સની આન્સર રાઇટિંગ પણ તમારે ચાલુ કરી દેવાની છે. કારણ કે મને એટલો કોન્ફિડન્સ છે કે જો તમે આ બેચમાં એનરોલ કરો છો તો તમારે મેન્સ આવવાની જ છે. જો તમે રાઇટ ડિરેક્શનમાં રાઇટ અમાઉન્ટ ઓફ એફર્ટ કરશો તો તમારી મેન્સ આવવાની જ છે. રાઈટ, આટલું બધું એક્સપિરિયન્સથી તમે પેપર સોલ્વ કરતા રહેશો, આટલી બધી સરસ સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સમાંથી રિવિઝન વારે કરશો, તો દેર ઇઝ નો વે ઇન ધ વર્લ્ડ. હું કોઈ દિવસ એક પણ પ્રિલિમ્સ ફેલ નથી થઈ એન્ડ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કેવી રીતે પ્રિલિમ ના નીકળે. કંઈક તો આપણી મિસ્ટેક થાય છે ને, તો એ મિસ્ટેક આ વર્ષે નથી કરવી આપણે. યુ કેન જોઈન ધીસ વન. રાઈટ, નંબર આપી દો 7011902060 is our contact number.
નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં પણ અમારો કોન્ટેક્ટ નંબર, એક ગૂગલ ફોર્મની લિંક જેનાથી તમે રજિસ્ટર કરી શકો છો બેચ માટે, થઈ શકશે. 1 ડિસેમ્બરથી વી વિલ ઓલ્સો હેવ ડેમો લેક્ચર્સ. તમે 3 ડેમો અટેન્ડ કરી શકો છો એન્ડ જોઈ શકો છો અમે કેવું ભણાવીએ છીએ. એન્ડ બાય ધ વે હું કેટલું ભણાવીશ, ઓકે, આ એક બહુ મોટો ક્વેશ્ચન હોય છે, છોકરાઓ જે ફોન કરીને પૂછે છે. ક્વોલિટી હું ભણાવીશ, નંબર અહીંયા લખી દઉં છું, જેને લખવું હોય લખી શકે છે. જિયોગ્રાફી હું ભણાવીશ, સાયન્સ એન્ડ ટેકમાં બાયોટેકનોલોજી, બાયોલોજીવાળો પાર્ટ હું ભણાવીશ, ઇકોનોમી હું ભણાવીશ, એન્શન્ટ મેડિવલ હું ભણાવીશ, આર્ટ એન્ડ કલ્ચર હું ભણાવીશ, અને ડેલી ધ હિન્દુ જે છે એ પણ હું ભણાવીશ. બોલો, ભણવું જ મારી પાસે, મારી રીતે, એવા વ્યક્તિ પાસે જે કોઈ દિવસ પ્રિલિમ ફેલ નથી થયું, કરવી છે પ્રિલિમ પાસ, તો આવી જાઓ. રાઈટ. ક્વોલિટી ટીચિંગ, પર્સનલાઇઝડ અટેન્શન એન્ડ ધ રાઇટ ગાઈડન્સ, આ વસ્તુઓ હોય છે મેઇન પિલર્સ તમારે એક્ઝામ પાસ કરવાના. એન્ડ અહીંયા તમને બધું જ મળે છે. ગુજરાતની કોઈ પણ એવી ઇન્સ્ટિટ્યૂટ નથી જેમાં 2 ટાઈમ્સ રેન્ક હોલ્ડર કે સિંગલ ડિજિટ રેન્ક હોલ્ડર ઓફ ક્લાસ 1-2 એક્ઝામિનેશન તમને સાથે રહીને હાથ પકડીને તૈયારી કરાવે છે. મારે આ કહેવું નથી હોતું પણ કહેવું પડે છે કારણ કે છોકરાઓને ખબર નથી હોતી. બીજી બધી ઇન્સ્ટિટ્યૂટ તમે જોશો તો મે બી સમ પર્સન જેનો ડીવાયએસઓમાં 200-300મો રેન્ક આવ્યો છે એ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હશે, કોઈક STI-વાળા હશે, એ લોકોએ પણ સરસ મહેનત કરી છે. બટ ક્લાસ 1-2 પાસ કરવી છે, જેણે પાસ કરી છે 2 વાર, આવો એની પાસે ભણવા. જેણે ક્લાસ 1-2ની પ્રિલિમ એક પણ વાર ફેલ નથી કરી એની પાસે આવો ભણવા. મેન્સ કોઈ દિવસ ફ્લંક નથી કરી, 4 વખત હું ઇન્ટરવ્યૂમાં ગઈ છું, આવો મારી પાસે મેન્સ ભણવા. રાઈટ. તમે કોઈ પણ છોકરાઓને તમારી આસપાસ રેફરન્સીસ પૂછી શકો છો કે મેમ કેવું કરાવશે. એન્ડ યસ, મારું નામ છે શ્રુતિ પંચાલ, શ્રુતિ મેમ. ઘણા લોકો મને સૃષ્ટિ મેમ કહે છે, સ્મૃતિ મેમ કહે છે, કોઈક તો સુનિયા મેમ કહી દે છે. કંઈ વાંધો નહીં, જે ઈચ્છા થાય કહેજો, બટ માય રિયલ નેમ ઇઝ શ્રુતિ પંચાલ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ ટુમોરો એન્ડ કોલ અસ ફોર ઇન્ક્વાયરી. અને આવો ડેમોમાં પ્લીઝ યુ મોસ્ટ વેલકમ. અમદાવાદમાં બેઝ છીએ અમે. બાય ગાઈઝ.